સમાચાર ખેડાથી મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક। કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું। ગળતેશ્વર પાસે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ। નદી કિનારે નાહવા માટે પ્રવાસીઓ આવતા હોય છે। નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ખેડાથી વડોદરા જિલ્લાને જોડતા કોઝવે પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જે અંતર્ગત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર નદી નાળા જે છે તે ભરાઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહી નદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે મહીસાગર નદી જે છે તે બંને કાંઠે હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। એટલે કે સતત પાણીની આવક જે છે તે પૂરજોશની અંદર જોવા મળી રહી છે। મહત્વનું એ છે કે કડાણા ડેમ તરફથી આ નદી જે છે તે ખંભાતના અખાત તરફ મળી રહી છે અને ત્યાં અત્યારે હાલ કહી શકાય કે 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમથી અને તેને લઈને પણ આ પાણીનો પ્રવાહ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું એ છે કે ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટેનું આ એક ઉમદા પ્લેસ છે। લોકો અહીંયા આવતા હોય છે, આ મહીસાગર નદીની અંદર નાતા હોય છે, પરંતુ જે પ્રકારે પાણીનો વહેણ વધી રહ્યો છે તેને લઈને પોલીસ વ્યવસ્થા જે છે તે પણ સઘન કરી દેવામાં આવી છે। એટલે કે જેથી કરીને લોકો જે છે ત્યાં બ્રિજ ઉપરથી પસાર થાય તો સાવચેતી રાખે તે પ્રકારની પણ એક દરકાર રાખવામાં આવી છે। સાથે સાથે લોકો આ નદીની અંદર નાહવા પણ ના જાય તે માટે થઈને પોલીસ વ્યવસ્થા જે છે તે સઘન કરી દેવામાં આવી છે। આ પ્રકારના પગલાં જે છે તે ભરવામાં આવે છે। મહત્વનું એ છે કે વરસાદ ભારે થયો છે। રાજ્યના તમામ ડેમોની સ્થિતિની વાત કરીએ તો તમામ ડેમો જે છે તે 80% સુધીની પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। ત્યારે હજુ પણ આગામી 7 દિવસના વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદ વચ્ચે ડેમો અને નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે। પંચમહાલના ગોધરાના ભામૈયા પૂર્વ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી નદી નાળા છલકાયા। ભામૈયાથી ઓરવાડા ગામડીને જોડતા મુખ્ય માર્ગ ઉપર વીજપોલ અને વૃક્ષ ધરાશાયી થતા માર્ગ બંધ થયો। સુડવેલ નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા અવરજવર બંધ થઈ। સ્થાનિક સરપંચ અને તલાટીએ માર્ગ ઉપર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી। હાલોલના અરાદ રોડ 3 રસ્તા ટાવર વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીનો ભરાવો થયો। ટાવર વિસ્તારમાં આવેલા મુખ્ય બજારમાં તમામ દુકાનો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ રહી। કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓને પણ નુકસાન થયું। પાવાગઢ ડુંગર ઉપરથી આવતા ધસમસતા પાણીનો વેગીલો પ્રવાહ યમુના કેનાલમાં થઈને વહી રહ્યું છે। હાલોલના આરા 3 રસ્તા પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે યમુના કેનાલના પાણી છે તે માર્ગોમાં અને આજુબાજુના દુકાનોમાં ફરી વળ્યા હતા, જેને લઈને વેપારીઓ સહિતને ભારે નુકસાન થયું છે। હાલ આપણે એક દવાખાનામાં ઉપસ્થિત છીએ અને દવાખાનાનું આપણે દ્રશ્યો બતાવીશ। આ પહેલા આ તરફના દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દવાખાનામાં તમામ જે કાદવ સહિતનું કીચડવાળું પાણી હતું એ ઘૂસી ગયું છે, જેને લઈને ભારે નુકસાન થયું છે। આ મહિનામાં વાત કરવામાં આવે તો સતત બીજી વાર આ પ્રકારની પરિસ્થિતિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। દવાખાનાની જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો, તમામ જે વસ્તુ છે તેને ભારે નુકસાન થયું છે। આ જ પ્રકારે કેટલાક વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે। આ તરફના પણ હું આપણે દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દવાખાનાનું જે ફર્નિચર હતું જેની પરિસ્થિતિ જોઈ શકો છો। 3 ફૂટથી વધુ જે પાણી હતી તે ભરાઈ ગયું હતું, જેને કાઢવા માટેના હાલ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। અહીંયા આપણી સાથે દવાખાનાના જે તબીબ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું આ કયો વિસ્તાર છે અને શું પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે। ડોક્ટર સાહેબ, તમારું દવાખાનું કયા વિસ્તારમાં છે, કેવા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે અને હાલ શું પરિસ્થિતિ છે? હજારો રૂપિયાનું નુકસાન માનો તો ગણીને ચાલીએ। મહિનામાં બીજી વખત મને એકલાને નહીં, આજુબાજુના તમામ વેપારીઓને આ જ રીતનું નુકસાન બીજી વાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અમારે। પંચમહાલથી સમાચાર। 10 ઇંચ વરસાદમાં હાલોલના હાલ બેહાલ થયા। હાલોલ ગોધરા બાયપાસ રોડ પરની સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની। રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિત સામાનને ભારે નુકસાન થયું। દર વર્ષે વધુ વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જે પણ અધૂરી છોડી દેવાઈ છે। વરસાદી પાણી ભરાઈ જતા રહીશોનું જનજીવન ખોરવાઈ જાય છે। બાળકોનું શિક્ષણ કાર્ય અને નોકરિયાતોનો રોજિંદો શેડ્યુલ ખોરવાઈ જાય છે। વરસાદી પાણી 3 થી 4 દિવસ ભરાઈ રહેતા અહીં રોગચાળાની પણ પરિસ્થિતિ ઊભી થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હાલોલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી અને 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે હાલોલના બાયપાસ રોડ ઉપર આવેલી શેરોન સોસાયટીમાં। આપણે શેરોન સોસાયટીના દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ પણ જે કેરસમા પાણી છે તે સોસાયટીમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ પાણી જે રહેણાંક મકાનો છે તેમાં ઘૂસી જતા ઘર વખરી અનાજ સહિતને ભારે નુકસાન થયું છે। સાથે સાથે અહીંના જે સ્થાનિકો જણાવી રહ્યા છે તેઓના જણાવ્યા મુજબ
વહેલી સવારથી જ નીચે ઉતરી શક્યા નથી અને પોતાના મકાનોમાં જ રહ્યા છે. અહીંયા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. સાથે સાથે જ અહીંયા જે આ કાદવવાળું કીચડવાળું પાણી એકત્ર થાય છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળતો હોવાનું પણ એના સ્થાનિકો જણાઈ રહ્યા છે. સ્થાનિકોએ વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરી છે. નગરપાલિકા તંત્ર દ્વારા અહીંયા જે પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે તે અધૂરી છોડી દેવામાં આવી છે, જેને લઈ છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો એના સ્થાનિકો સામનો કરી રહ્યા છે. અહીંયા કેટલાક જે રહીશો છે તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચોમાસાની આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી પોતાના મકાનો ખાલી કરીને જતા રહ્યા છે. હાલ જે અહીંના સ્થાનિકો છે તેઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યાં સાથે તેઓ તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે અને વહેલી તકે વરસાદી પાણીનો જે જમાવડો થાય છે તેનો નિકાલ કરવામાં આવે એવી માગણી કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ. ભારે વરસાદ બાદ પંચમહાલના હાલોલના હાલ બેહાલ થયા છે. ભારે વરસાદના પગલે હાલોલ ગોધરા રોડ ઉપર આવેલી બાપુનગર સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકો બેહાલ થયા. સોસાયટીઓમાં અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોની ઘરવખરીને ભારે નુકસાન થયું. કેટલાકના અનાજ પણ પલળી ગયા છે. ન્યૂઝ 18ની ટીમે સોસાયટીઓમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું, જ્યાં વરસાદી પાણીથી બેહાલ લોકોએ પોતાની વ્યથા ઠાલવી. કેટલાકે કહ્યું કે સવારથી બાળકો ભૂખ્યા તરસ્યા છે, કારણ કે અનાજ પલળી ગયું છે અને જમવાનું બનાવી શકાતું નથી. તો કેટલાક રહીશોએ ઝૂંપડામાં અને કાચા મકાનોમાં રહેતા લોકોને પોતાના ઘરમાં આશરો આપ્યો. પલંગ છે, આ છે, બધું અનાજ પલળી ગયું છે અને સવારનું તો જમવાનું બી નહીં બનાવીએ. અમે પાણી ભરાઈ રહી છે તો નિકાલ થાય તો અમે જમવાનું બનાવીએ. છોકરા બી ભૂખ્યા બેઠા છે. મારા વરસાદ તમારી છે આટલી માગણી છે કે પાણીનો નિકાલ કરો. અને વારા ઘડીએ અમે 100 વાગ્યાના અહીં બહાર ઊભા છે. પાણી તો કેડ અંદર રૂમ અમે ભરાઈ ગયું છે. નીચે વાળો ભાગ છે ને એટલે એનું કોઈ નિકાલ કરો તમે. વાર પાણી ભરાઈ ગયું છે અહીંયા. આ ફેર કરીને તો એને ફેર પાણી ભરાઈ ગયું છે રૂમો અમે. દર વખત વરસાદ પડે તો આ જ ત્રાસ રહે છે. બહુ પાણી ભરાઈ જાય છે. આગળ ગટરનો કઈ નિકાલ થતો નહીં. બધાના પાણી ભરાઈ ગયા છે ઘરોમાં. ઘણાના અમુકને બચારા ગરીબ લોકો અમારા ઘરે આવીને રહે છે. અમારું મકાન છે થોડું મોટું, તો અમે એમને રાખ્યા બી છે. એમને જમવાનું ખાવાનું શું થશે? જ્યારે હોય ત્યારે પાણી ભરાઈ જ જાય છે. દર ચોમાસામાં આવું જ થાય છે. સ્થાનિકોના મતે દર વર્ષે પાણી ભરાતું હોવા છતાં નિકાલની કોઈ વ્યવસ્થા નથી થતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જનતાને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે પણ સવાલ કર્યા છે. બાપુનગર સોસાયટીના રહેણાંક મકાનોમાં ઢીચણસામાં પાણી ઘૂસી જતા રહીશોની હાલત કફોડી બની છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ઘર વખરી છે સહિત જે અનાજ છે પલળી ગયું છે. પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે. અહીં જે રહીશ છે તેઓ જણાવી રહ્યા છે કે સવારે 6 વાગ્યાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સવારથી કંઈ પણ ખાધું નથી. તેમના બાળકો પણ ભૂખ્યા છે. સાથે જ તેઓ રડમસ સ્વરે જણાવી રહ્યા હતા કે નગરપાલિકા દ્વારા કે કોઈના દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. આ સિઝનમાં બીજી વાર વરસાદી પાણી ભરાઈ ગયું છે, જેથી તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા અનેક પરિવારો છે તેની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે રસોડાની સ્થિતિ છે તે ખરેખર હૃદયદ્રાવક જોવા મળી રહી છે. હાલ જે અહીંના જે રહીશો છે, અનેક રહીશો છે, તેઓને પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક શ્રમજીવી પરિવારો છે તેઓની પણ હાલત કફોડી જોવા મળી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ, પંચમહાલ. જોકે પાલિકાના સત્તાધીશોના મતે હાલ પાણી ઉતરી રહ્યું છે અને પાલિકાની કામગીરી સારી છે. તો લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો છે અને આખા પાવાગઢનું પાણી હાલોલમાં આવે એટલે પાણીની આવક વધારે છે અને જે પ્રમાણે આવક છે એના કરતાં જાવક ઓછી છે. આપણે પ્રી મોન્સૂનની જે કામગીરી છે નગરપાલિકાએ પૂરેપૂરી કરી છે અને એના લીધે પાણી ઝડપથી એનું સ્તર ઘટી રહ્યું છે. અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાં પાણી લગભગ 4-4, 5-5 ફૂટ પાણી હતા. આજે અહીંયા 1-1.5 ફૂટ, એટલે જેમ વરસાદ ઓછો થાય છે એમ પાણી ઉતરતું જાય છે. હાલોલ શહેરમાં અંદાજિત 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર રહેણાંક સોસાયટીઓ અને માર્ગો પર પાણીનો જમાવડો થયો છે. હાલ આપણે ગોધરા માર્ગ ઉપર આવેલા બાપુનગરમાં છે. આપણે દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અહીંના જે રહીશોની
પરિસ્થિતિ છે કફોડી બની છે, ઘૂંટણસમાં પાણી છે, તેમાં વાહનો ડૂબી ગયા છે, સાથે સાથે ઘર વખરી સહિત પલળી ગયું છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આ તરફના દ્રશ્યો બતાવી કેટલાક શ્રમજીવી પરિવારો છે તેની જીવનભરની મૂડી છે તે પાણીમાં ડૂબી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેથી એના રહીશો છે તેઓની હાલત ખૂબ જ કફોડી બની છે। આ વિસ્તારની 4 થી વધુ સોસાયટી છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેટલાક જે રહીશો છે તે વહેલી સવારથી અહીંયા નીચે નથી ઉતર્યા, સાથે સાથે જીવન જરૂરિયાતની વસ્તુ પણ લાવી શક્યા નથી। કેટલાક રહીશો છે તે ઘરમાં પાણી ભરાઈ જતા ઓટલા પર બેસીને કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે કે અહીંયાથી પાણીનો નિકાલ થાય। હાલોલના ધારાસભ્ય જેદ્રસિંહ પરમાર દ્વારા પણ અહીંયાની મુલાકાત લેવામાં આવી હતી। અહીંના કેટલાક સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા પણ અહીંયા યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવ્યો તો આ પરિસ્થિતિમાંથી કાયમી પરોજણમાંથી મુક્તિ મળી શકે એ પ્રકારનું પણ વાત કરવામાં આવી હતી। આપણી સાથે અહીંયાના એક રહીશ છે તેઓને પૂછીશું આ કઈ સોસાયટી છે, કયા પ્રકારના અહીંયા કયા પ્રકારની સ્થિતિ છે અને હાલ શું હાલાકી ભોગવી રહ્યા છો? બાપુનગર ગોધરા હાલોલ રૂમોની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ભરાયેલું છે, જેથી કરીને અમને બહુ પરેશાન છે। આજુબાજુ જવાનો કોઈ રસ્તો નહીં અને એનો નિકાલ કરવો જરૂરી છે। સ્થાનિક જણાવી રહ્યા છે કે અહીંયાથી નીકળવાનો કોઈ માર્ગ નથી અને આના પાણીનો નિકાલ કરવામાં આવે એવી હાલ માંગણી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે હાલ જે પાણી છે તે ઘૂંટણસમાં પાણી છે, ક્યાંક કેરસમાં પાણી છે, સાથે સાથે જે વરસાદ છે પણ અવિરત વરસી રહ્યો છે, જેથી હાલોલના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જતા રહીશો છે તે હાલ ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો। નર્મદા ડેમ 94% ભરા। ઉપરવાસમાંથી 1,76,046 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 136.64 મીટર પર પહોંચી। મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા। 15 ગેટમાંથી નર્મદા નદીમાં 4,67,586 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા। ભરૂચના નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતરિત કરાવી શકાય છે। ભરૂચ કલેક્ટરે સુરક્ષિત જગ્યાએ ખસી જવાની નોટિસ પણ જાહેર કરી છે। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરૂચ નર્મદા ડેમની અત્યારની શું સ્થિતિ, કયા કયા એવા ગામડાઓ છે જ્યાં ખતરો મંડરાઈ રહ્યો છે? કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જે ગઈકાલે જે 5 ગેટ હતા જેને આજે 15 ગેટ કરી દેવામાં આવ્યા છે અને 15 ગેટમાંથી લગભગ 4,67,586 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતા નર્મદા નદી ગાડી ટૂર થઈ છે। 2 કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને જે વડોદરાના જે 27 ગામો છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। કહી શકાય કે જે આ સીધું જે પાણી છે એ ભરૂચ ખાતે દરિયામાં મળે છે અને દરિયા ખાતે જે મળતા જ ત્યાર પહેલા જે નર્મદા નદીમાં જે ભરૂચ વાળો જે જૂના ભરૂચ વિસ્તાર જે છે કે નીચાણ વિસ્તારોમાં આવે છે ત્યાં ભરૂચ કલેક્ટરે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે કે વ્યવસ્થિત સ્તરે સ્થળાંતર થઈ જવું, કારણ કે જે ભરૂચનું જળસ્તર જે નદીનું વધી રહ્યું છે જેને લઈ ચિંતાનો વિષય બન્યો છે। કારણ કે જે નર્મદા નદીમાંથી લગભગ 4,67,000 જેટલું ક્યુસેક પાણી વહેતું હોય ત્યારે ભરૂચના નીચાણવાળા વિસ્તારને સીધી અસર કરી શકે છે, જ્યાં બજારો સુધી પાણી આ નર્મદા નદીનું પહોંચી જાય છે। એટલે હાલ તો જે નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે અને ઉપરવાસમાંથી જે પાણીની આવક થઈને લઈને ભરૂચ, નર્મદા અને વડોદરાના કલેક્ટર જે છે એ એલર્ટ બન્યા છે। જી દીપા। આભાર દીપક, જાણકારી આપવા માટે।